નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ ચેનલની અંદર. આપણે આ વિડીયોમાં ઉદાહરણ 3.8 કરવા જઈ રહ્યા છીએ. તો આના માટે ફરીથી તમારે કિર્ચોફના નિયમનો ઉપયોગ થશે અને મોટાભાગે કિર્ચોફનો બીજો નિયમ જેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જે મિત્રોએ અગાઉના વિડીયો જોયા નથી એમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે એ વિડીયો જોઈ લેજો, જેના કારણે તમને આ ઉદાહરણની અંદર કોઈ તકલીફ ના પડે. તો જો જરા 3.8ની અંદર તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમને એક આકૃતિ આપી છે. પહેલાં આપણે એને બનાવી લઈએ. તો જો અહીંયા એક તમને એક વિસ્ટન બ્રિજ આપ્યો છે. અચ્છા, વિસ્ટન બ્રિજ શું છે તો એ આપણે સમજીશું નેક્સ્ટ વિડીયોની અંદર. પણ હાલ જો આપણે 4 અવરોધ તમને આપવામાં આપ્યા છે, કારણ આમાં વિસ્ટન બ્રિજનો ઉપયોગ ખાસ થવાનો છે નહીં. આપણે કિર્ચોફના નિયમથી આ સોલ્વ થઈ જશે. તો વિસ્ટન બ્રિજ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ, એનું કોઈ ટેન્શન નથી આપણને. તમે ખાલી આને સોલ્વ કરતાં શીખો કિર્ચોફના નિયમથી. જો એક અહીંયા આવશે અવરોધ, બરાબર, અને છેલ્લે એક અવરોધ બેટા અહીંયા છે, બરાબર ને? આ અવરોધ અહીંયા છે. ઓકે, હવે જો વચ્ચે બેટા ગેલ્વેનોમીટર છે. શું છે? ગેલ્વેનોમીટર. હવે ગેલ્વેનોમીટરનું કામ શું હોય બેટા? તો કે પ્રવાહનું ડિટેક્શન કરવાનું. પરિપથમાં પ્રવાહ જઈ રહ્યો છે કે નથી જઈ રહ્યો એ ક્યાંથી ખબર પડે? તો ગેલ્વેનોમીટરથી ખબર પડે. એનો મતલબ કે તમને આ જે સિમ્બોલ આપ્યો છે ને, આ સિમ્બોલ, આના માટે શું કહેવાય? ગેલ્વેનોમીટર. અને આનું કામ શું છે? તો કે પ્રવાહનું માપન કરવાનું. માપન તો આપણે ઓછું કહીશું, એને ડિટેક્ટ કરવાનું. કેટલો પ્રવાહ વહે છે એ મોટાભાગે આપણે એ મીટરથી માપતા હોઈએ છીએ. જો તમને ખ્યાલ હશે, એ મીટરનું કામ શું હોય? પ્રવાહનું માપન. ગેલ્વેનોમીટર એ ફક્ત પ્રવાહ ડિટેક્ટ કરે કે પ્રવાહ જઈ રહ્યો છે કે નથી જઈ રહ્યો. જો પ્રવાહ જતો હશે તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે, બરાબર. એનો જે કાંટો હોય ને એ ડિફ્લેક્ટ થાય. ડિફ્લેક્ટ મતલબ કે થોડું આગળ પાછળ આમ ફરે, બરાબર. તમે કદાચ લેબની અંદર જોયું હશે. અને બીજું બેટા એક વોલ્ટમીટર. તો વોલ્ટમીટરનું કામ શું હોય? તો કે વોલ્ટેજનું માપન કરવાનું. હવે 3 ઇન્સ્ટ્રુમેન્ટની અંદર બેટા શું હોય? કોઇલ આવે. શું આવે? કોઇલ. અને કોઇલ કોની બનેલી હોય? તો કે કોઈ વાયર હશે. તો વાયરનો બેટા શું હોય? પોતાનો અવરોધ હોય. શું હોય? અવરોધ. તો જે પણ અહીંયા ગેલ્વેનોમીટર બેટા હોય એનો શું હોય? અવરોધ હોય. યાદ રાખજો, ગેલ્વેનોમીટર, એ મીટર અને વોલ્ટમીટર દરેક પાસે પોતાનો અવરોધ હોય. તો અહીંયા બેટા જે આપણે ગેલ્વેનોમીટર દોરીશું એ આપણે આને આ રીતે નહીં દોરવાનું, આપણે અહીંયા અવરોધ બતાવી દેવાનો. આ અવરોધ કોનો છે? તો કે ગેલ્વેનોમીટરનો છે, બરાબર. અને અહીંયા આપણે આને કનેક્ટ કરીશું. ખબર પડશે? ચલો, મૂલ્ય તમને આપ્યા છે કેટલા? 15, અહીંયા 10 ઓમ, પછી અહીંયા 5 ઓમ, નેક્સ્ટ 60 ઓમ, નેક્સ્ટ 60 ઓમ, બરાબર. તો કે 15, 10, 5 અને 60, બરાબર. અહીંયા જે અવરોધ છે બેટા એને લખીશું 15 ઓમ. કેટલો લખીશું? 15 ઓમ. આ તમને મૂલ્યો આપેલા છે. હવે એક કામ કરો, ચલો પ્રવાહ જોઈએ તો વોલ્ટેજ કનેક્ટ કરવા પડે. તો અહીંયા તમારી એક બેટરી છે 10 વોલ્ટની, બરાબર. અને એક કનેક્શન આપણે અહીંયા પૂરું કરી દઈએ. કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની. હંમેશા પ્રવાહ ક્યાંથી નીકળે? બેટરીના ધન છેડામાંથી પ્રવાહ ધારો કે I બહાર નીકળે છે તો કેટલો પાછો આવશે બેટા? તો કે I જેટલો પ્રવાહ પાછો આવશે, બરાબર ને? હવે અહીંયા જો પ્રવાહનું આપણે વિભાજન જોઈએ કે પ્રવાહ કેવી રીતે વિભાજિત થાય છે. જો જરા માની લો કે અહીંયા પ્રવાહ કેટલો ગયો? I1. કેટલો ગયો? I1. કેટલો ગયો? I1. તો બેટા અહીંયા કેટલો આવશે? તો આગળ શીખી ગયા આપણે. તો બધાનો આન્સર બોલો, શું આવશે? તો કે I માઇનસ I1, બરાબર ને? ફરતી જુઓ, ધારો કે 10 એમ્પિયર જતો હોય અને 2 અહીંયા જાય તો વધે કેટલો? 8. કેવી રીતે? 10 માઇનસ 2, I માઇનસ I1. તો બેટા અહીંયા લખીશું I માઇનસ I1, પણ આપણા દાખલામાં હાલ હું એને I2 લખી દઉં. શું લખી દઉં? I2. એકચ્યુઅલી I2 છે શું? એકચ્યુઅલી બેટા I2 છે શું? તો કે એ I માઇનસ I1 જ છે, બરાબર. તો આવું કેમ લખ્યું? તો કે આપણે થોડું સાદું પડે, એકદમ સિમ્પલ પડે કેલ્ક્યુલેશન, એટલા માટે મેં I2 લખ્યું છે. તો બેટા અહીંથી જો I1 જાય છે, અહીંથી કેટલો? I2. એનો મતલબ કે પ્રવાહના 2 ભાગ પડી ગયા. પ્રવાહના બેટા 2 ભાગ પડ્યા. જો એક I1 અને એક I2. તો તમે લખી શકો ને કે ભાઈ I કોના બરાબર થાય? આને ઉઠીને આ બદલાવો તો કેટલા આવશે? I1 પ્લસ I2. તો અહીંયા બેટા પ્રવાહના 2 ભાગ પડ્યા. જો I1 આ બાજુ જશે અને I2 આ બાજુ જશે. ખબર પડી? હવે જો જરા
જ્યારે પ્રવાહ અહીંયા આવશે તો પ્રવાહને જવાના પાછા બે માર્ગ, એક ક્યાંથી જશે ગેલ્વેનોમીટરમાંથી, તો એને બેટા લખીશું IG. શું લખવાનું? IG. G મતલબ ગેલ્વેનોમીટર, બરાબર. તો બેટા અહીંયા ગયો IG, તો પાછો સેમ કન્સેપ્ટ કે I1 આવતો હતો, IG અહીંયા ગયો, તો બેટા અહીંયા કેટલો આવે બોલો ચલો, તો કે I1 માઇનસ IG. કેટલો આવશે? I1 માઇનસ IG. કેટલો આવશે? I1 માઇનસ IG. જો ફરતી અહીંયા 10, 2 અહીંયા જાય તો કેટલો વધ્યો? 8. 10 માઇનસ 2, I1 માઇનસ IG અહીંયા આમાં આવશે. ક્લિયર? ખબર પડશે? હવે જો જરા આગળ જો, આ IG નીચે આવે છે, I2 અહીંયા આવે છે, તો બેટા અહીંયા બંને ભેગા થઈ જશે, બરાબર ને? તો બંને ભેગા થઈને શું બનાવશે? તો કે અહીંયા બનાવશે I2 અને ઉપરથી અહીંયા કોણ આવે છે? IG. તો બંનેનો સરવાળો I2 પ્લસ IG. ખબર પડશે? ખબર પડશે? I2 પ્લસ IG. અહીંથી IG, અહીંથી I2. હવે જુઓ અહીંયા જુઓ, આ બિંદુ આગળ જુઓ, એક પ્રવાહ અહીંથી આવે છે I1 માઇનસ IG, અને બેટા એક પ્રવાહ અહીંથી આવે છે, તો બંનેનો શું થાય? સરવાળો થશે. એનો મતલબ કે અહીંયા કંઈક બાજુમાં લખી રાખું, બરાબર? આ ખાલી તમને સમજાવવા માટે. જો I1 માઇનસ IG, બરાબર. પછી આ બેટા કેટલો આવ્યો? તો કે પ્લસ I2 પ્લસ IG. જો IG કેન્સલ, તો શું આવ્યું? I1 પ્લસ I2, અને બેટા આ તો I છે, જો આપણે I લખેલું જ છે, બરાબર ને? તો આ તો પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન તમે કરી દીધું, બરાબર. ફરીથી રિપીટ કરું, અહીંયા I આવશે, એના બે ભાગ પડશે, એક I1 એક I2. હવે જો I1 માંથી બે ભાગ પાછા, એક I1 માઇનસ IG, એક બેટા આવશે IG. હવે I2 જો I2 અહીંયા I2 આવશે, અહીંથી IG આવશે, બંને ભેગા કરો બેટા, I2 પ્લસ IG, અને પાછા અહીંયા બંને ભેગા થશે આ બંને, અને I પ્રવાહ તમને અહીંયા મળશે. ક્લિયર? હવે જુઓ જરા, આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે, તો એક કામ કરીશું, અહીંયા 3 લૂપ લેવાની. કેમ? કારણ કે 3 પ્રવાહ આવે છે. જો એક પ્રવાહ I1, બીજો I2, ત્રીજો IG. એનો મતલબ કે 3 પ્રવાહ, તો 3 સમીકરણ, અને 3 ઉકેલી દેવાના, એટલે તમને બેટા આન્સર મળી જશે, બરાબર. તો નિયમ પાછો ચાલુ કરીએ આપણે, કિર્ચોફનો બીજો નિયમ. એના પહેલાં નામ આપી દો. ચલો, આને નામ આપો કેપિટલ A, બરાબર. આને નામ આપો કેપિટલ B, આને નામ આપીશું C, આને બેટા નામ આપીશું D, બરાબર. અને નામ આપવું તો આપી દો જરા, અહીંયા P આપી દઈએ, અને અહીંયા બેટા Q આપી દઈએ. ઠીક છે? ચલો, કઈ લૂપ લેશો પહેલાં? તો જો જરા, A B D A. કઈ લૂપ બેટા? A B D A લૂપ લઈશું, એક ઇક્વેશન બનાવીશું. અચ્છા, કોઈ કહેશે અહીંથી ચાલુ કરો તો પણ ચાલુ થાય, એમાં કોઈ કન્ફ્યુઝન નથી. સમજો, તમે ગમે તે બિંદુ આગળથી લૂપ ચાલુ કરી શકો છો, પણ જો તમે બીથી ચાલુ કરો તો બીથી પહેલાં ડી જવાનું, ડીથી એ, અને પછી ક્યાં આવવાનું? ડી આવવાનું. તો તમારે જે પોઈન્ટ લેવો હોય એ. ચલો એક કામ કરું, હું એ જ લઉં છું અહીંયા. તો અહીંયા આવશે એ, એથી બેટા ક્યાં આવશે? બી, બીથી ડી, અને પાછું ક્યાં આવવાનું? એ. ચલો ચાલુ કરો. તો અહીંયા શું લખાશે? VA દેખાય તમને? સારું, ચલો હવે દેખાશે. ઓકે, જો VA પછી જો પ્રવાહની દિશામાં ને તો માઇનસ 15I1, પછી ક્યાં જવાનું? બીથી ડી, જો નીચે આવવાનું, તો પ્રવાહની દિશામાં પાછું માઇનસ 15IG. હવે ડીથી બેટા અહીંયા જવાનું, તો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ સામે મળે છે, એનો મતલબ કે અહીંયા કેટલા આવશે? પ્લસ 60I2. કેટલા આવશે? પ્લસ 60I2. ક્યાં પહોંચી ગયા? VA. તો VA કેન્સલ, બરાબર ને? સારું, ચલો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આપણી પાસે એક ઇક્વેશન આવશે, આ આવશે, બરાબર. એની અંદર 15I1 છે, 15 છે, અને 60 છે. તો આને જરા એક કામ કરો, કોમન લઈ લઈએ આપણે. શું કોમન આવશે બોલો? તો 5 કોમન લઈએ, 5, અથવા 15 લો તો પણ ચાલશે. તો 15 બેટા તમે કોમન લેશો તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવશે -15I1 -15IG. ઓકે બેટા, હવે અહીંયા જો તરત ધ્યાનથી જોજો, અહીંયા ભૂલ થઈ આપણે બેટા, અહીંયા 15 ઓમ નથી આપ્યા. તમે એકવાર રકમ ચેક કરો. અહીંયા બેટા તમને 100 આપેલા છે, બરાબર. તો અહીંયા થોડું હું ચેન્જ કરી રહ્યો છું. અહીંયા બેટા 100 ઓમ આપેલા છે, બરાબર. એકવાર તમે ચેક કરો ટેક્સ્ટબુકની અંદર, તો અહીંયા બેટા 100 છે, 100, બરાબર ને? વેલ્યુ ચેન્જ થઈ ગઈ છે, તો કંઈ વાંધો નહીં, આપણે ખાલી વેલ્યુ ચેન્જ કરી દઈશું. તો VA તો બરાબર છે ને. હવે અહીંયા કેટલા છે? 15I1 નહીં લખવાના, 15 જે બેટા 100 આવશે, બરાબર. કારણ કે ભાઈ
R1 મૂલ્ય 15 નથી 100 છે, તો અહીંયા થોડું તમે ધ્યાનમાં રાખજો, 100 આપેલા છે, 100 I1 બરાબર. પછી બરાબર છે 15 IG આપેલા છે અને આ તો બરાબર છે, એટલે અહીંયા 15 જે બેટા 100 હતા બરાબર ને, લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, વાંધો નહીં, 15 જે તમે 100 લખવાના, કારણ કે એ ચોપડી અંદર બેટા 100 આપેલા છે. ઓકે ચલો, હવે એક કામ કરો, આમાંથી કોમન શું લેશો, તો કે અહીંયા 100 છે, અહીંયા 15 છે અને અહીંયા 60 છે, તો કંઈક કોમન લો જે ત્રણેયમાં તમને કામમાં આવે. તો 5ની કોમન લઈ શકાય એમ છે, તો જો અહીંયા 20 આવશે, -20, અહીંયા બેટા કેટલા આવશે, તો કે -3 IG બરાબર ને, અને અહીંયા 12 5 મતલબ કે અહીંયા આવશે +12 I2 બરાબર, એટલે કેટલા આવશે 0, કેટલા આવશે 0. અથવા તમે કામ કરો, 5 વડે ભાગી દો, એક જ વસ્તુ કહેવાય ને, 5 વડે ભાગો, એક જ વસ્તુ. અહીંયા જો 20 આવશે, આ 5 વડે ભાગો એટલે 3 આવશે, અને અહીંયા કેટલા આવશે 12 5 એટલે 12 આવશે. ક્લિયર. તો અહીંયા તમારે -20 બરાબર I1, -20 I1 બરાબર, અહીંયા I1 છે પાછું, -20 I1, પછી બેટા શું આવશે -3 IG +12 I2 બરાબર કેટલા આવશે 0. ક્લિયર. ઓકે, તો આને થોડું આ રીતે લખી દઉં છું, -20 I1 પછી નેક્સ્ટ +12 I2 પછી -3 IG ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે 0, કેટલા આવશે 0. ચલો ક્લિયર થાય છે. તો પહેલી લૂપ આવશે, પહેલું સમીકરણ આવશે, સિમ્પલ જ છે, ખાલી 3 સમીકરણ બનાવીને ઉકેલવાનું છે. તો પહેલી લૂપ જો તમારે પહેલી લૂપ આવી ગઈ અને તમારે પહેલું સમીકરણ આવી ગયું. હવે બીજી લૂપ લેશો, તો કઈ લૂપ લઈએ, આ લૂપ લઈએ, આ લૂપ. તો એક કામ કરો, બીથી ચાલુ કરીએ આપણે, બી પછી ક્યાં જશો, સી ડી અને બી. કઈ લૂપ લેશો, બી સી ડી બી, અને આમાં કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો છે. તો નેક્સ્ટ લખીએ આપણે, લૂપ કઈ છે, તો કે બી સી પછી ડી અને પાછું બી આગળ આવવાનું છે બરાબર. તો જો જરા અહીંયા બોલીએ પછી આપણે હું લખી દઉં છું, જો જરા અહીંયા જુઓ, વીબી -10 I1 - IG પ્રવાહ દિશામાં માઇનસ, પછી જુઓ સીથી ક્યાં જશો, તો કે ડી, તો પ્રવાહ સામે મળશે, તો પ્લસ લખવાનું, +5 I2 + IG, પછી આવે જો પાછો પ્રવાહ સામે મળશે, તો +15 IG બરાબર કેટલા આવશે બેટા વીબી. તો અહીંયા લખું છું, અહીંયા વીબીથી ચાલુ કરવાનું છે, તો કે વીબી પછી બીથી સી જવાનું ને, તો -10 I1 - IG પછી ક્યાં જશો, સીથી ડી, એટલે બેટા સામે મળશે બરાબર, પ્લસ સામે મળશે, તો અહીંયા આવશે +5 I2 + IG, પછી પાછું સામે મળશે એટલે +15 IG. ક્યાં પહોંચી ગયા, તો કે બી બિંદુ આગળ શું લખવાનું, વીબી. આ વીબી કેન્સર, કૌંસ છોડો જરા, તો -10 I1 +10 IG પછી +5 I2 પછી +5 IG નેક્સ્ટ 15 IG બરાબર બેટા કેટલા આવશે 0, કેટલા આવશે 0 બરાબર. હવે કામ કરો, બધામાંથી 5 વડે ભાગી દો, બધાને 5 વડે ભાગી દો, તો બેટા અહીંયા કેટલા આવશે -2 I1, અહીંયા 2 IG +I2 +IG +3 IG બરાબર કેટલા આવશે 0. શું કર્યું, બધાને 5 વડે ભાગ્યા છે. હવે કામ કરો, I1 વાળું પદ લખીએ પહેલાં, તો -2 I1 બરાબર. હવે I2 જુઓ, I2 તો I2 તો +I2 અહીંયા છે જ, તો +I2. હવે IG જુઓ, તો +2 IG +IG +3 IG ટોટલ કેટલા આવશે બેટા 6 આવશે, તો +6 IG સામે ઇક્વલ્સ ટુ 0 બરાબર. તો બીજી લૂપ અને આ તમારું બીજું સમીકરણ બની ગયું. ક્લિયર. ઓકે, હવે ત્રીજી લૂપ લઈએ, જો જરા કઈ લૂપ આવશે, તો કે એથી આપણે ચાલુ કરીએ. જો એથી ક્યાં જવાનું, ડી, ડીથી ક્યાં જવાનું, સી, સીથી ક્યાં જવાનું, પી, પીથી બેટા ક્યાં આવશો, ક્યુ, અને ક્યુથી બેટા ક્યાં આવશો, એ. તો આ લૂપ આપણે કમ્પલ્સ લગાવીશું, તો જેના કારણે શું હશે, આપણને ત્રીજું સમીકરણ મળી જશે બરાબર. જો પહેલી લૂપ પહેલું સમીકરણ, બીજી લૂપ બીજું સમીકરણ, ત્રીજી લૂપ ત્રીજું સમીકરણ, પછી ત્રણેય સોલ્વ કરવાના, આન્સર આપણને મળી જશે. તો જો અહીંયા ત્રીજી લૂપ લખું છું, કઈ આવશે, એ ડી સી પી
ક્યુ એ, બરાબર ને? ક્યાંથી ક્યાં? એ ડી સી પી ક્યુ એ, બરાબર? જો એકવાર અહીંયા હું બોલું છું પછી આપણે એને લખી દઈશું, ધ્યાન રાખજો. બોલો શું આવશે, મારી સાથે બોલતા રહેજો. વીએ માઇનસ 60i2 પછી માઇનસ 5i2 પ્લસ આઈજી, અહીંયા કંઈ ના આવે કારણ કે અવરોધ નથી. પછી અહીંયા પ્લસ 10, અહીંયા પણ ના આવે, અવરોધ નથી. તો છેલ્લે બેટા ક્યાં આવ્યા? વીએ બરાબર વીએ. ખબર પડી? હવે આનું અહીંયા નીચે લખવા જઈ રહ્યો છું, તો લખીશું આપણે વીએ પછી બેટા માઇનસ 60 દેખાય છે? ઓકે, ચલો માઇનસ 60i2 પછી માઇનસ 5i2 પ્લસ આઈજી, બરાબર? પછી આવશે બેટા પ્લસ 10 ઇક્વલ્સ ટુ ક્યાં પહોંચી ગયા? તો કે વીએ પહોંચી ગયા. ચલો વીએ કેન્સલ. હવે કામ કરો જરા, આને સાદું આગળ આપીએ તો શું આવશે અહીંયા? તો આવશે માઇનસ 60i2, બરાબર? જો માઇનસ 60i2 પછી માઇનસ 5i2 માઇનસ 5IG પ્લસ 10 બરાબર બેટા કેટલા આવશે? 0. કેટલા આવશે? 0. હવે આમાંથી કંઈ કોમન નીકળે એવું છે? જુઓ જરા ધ્યાનથી. તો અહીંયા 60 છે, 5 છે, 5 છે. તો એક કામ કરીએ આપણે, આ તો ટોટલ 65 થઈ જાય છે, બરાબર? તો લખીએ આપણે માઇનસ 65i2 પછી અહીંયા માઇનસ 5IG મળશે પ્લસ 10 ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવ્યા? 0, બરાબર છે? તો ચલો આ ત્રીજી લૂપ કમ્પ્લીટ અને ત્રીજું સમીકરણ પણ કમ્પ્લીટ, બરાબર? સમીકરણ નંબર આપશો 3. સમીકરણ આવશે 3. આવડશે ને? ચલો હવે બેટા જો 3 સમીકરણ બની ગયા છે. તમને જેવું મેથ્સ આવડે છે એવા મેથ્સનો ઉપયોગ કરો અને 3 સમીકરણ, આ જો આ 1, આ 2 અને આ 3, આને તમે સોલ્વ કરો એટલે તમને આન્સર મળી જશે. હવે હું તમને એક સિમ્પલ મેથડ સમજાવું છું આને સોલ્વ કરવાની. તમને મારા કરતાં પણ સારું મેથ્સ આવડતું હોય તો તમે એ મેથડનો ઉપયોગ કરી શકો છો, બરાબર? જુઓ જરા, હું તમને એક સિમ્પલ મેથડ સમજાવું. આપણે એક કામ કરીએ કે સમીકરણ 2 છે, સમીકરણ 2 સમજો. આ સમીકરણ 2ને આપણે 10 વડે ગુણી કાઢીએ. કોના વડે? 10 વડે. કોના વડે ગુણશું? 10 વડે. કેમ બેટા 10 વડે ગુણીશું? કારણ આગળ આનું સાદરૂપ સિમ્પલ બનશે. તો આને બેટા 10 વડે ગુણી કાઢશું તો એક નવું સમીકરણ બનશે. તો પહેલાં કરીએ, સમીકરણ 2ને હું 10 વડે ગુણી રહ્યો છું, બરાબર? તો જો અહીંયા 20 આવશે, અહીંયા 10 આવશે અને અહીંયા બેટા કેટલા આવશે? 60 આવશે. તો લખું છું સમીકરણ 2ને 10 વડે ગુણતા. તો લખીએ આપણે સમીકરણ 2ને 10 વડે ગુણતા. બોલો બેટા શું આવે? તો અહીંયા ગુણી કાઢીએ તો માઇનસ 20i1 પ્લસ 10i2 પ્લસ 60IG બરાબર કેટલા આવશે? 0. કેટલા આવશે? 0. એક કામ કરો, હવે જે પણ નવું સમીકરણ આવ્યું ને એને સમીકરણ નંબર 4 આપી દો. શું આપી દો? સમીકરણ નંબર 4. હવે એક કામ કરો જરા, આ જે નવું સમીકરણ આવ્યું એ અને જે પહેલું સમીકરણ છે આ રહ્યું, આ બંનેને બાદબાકી કરવું. એનો મતલબ કે સમીકરણ 1માંથી સમીકરણ 4 બાદ કરીએ તો જો એના કારણે બેટા જે i1 ખરું, i1 એ કેન્સલ થઈ જશે. તો થોડી કેલ્ક્યુલેશન ઇઝી પડશે. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણું શું હશે? તો કે સમીકરણ 1માંથી સમીકરણ 4 બાદ કરવાનું. તો સમીકરણ 1 આ માઇનસ સમીકરણ 4 આ કરીએ બાદબાકી. તો નેક્સ્ટ લખું છું સમીકરણ 1 માઇનસ સમીકરણ 4. તો સમીકરણ 1ની કિંમત અહીંયા મૂકી દઉં, માઇનસ 20i1 પ્લસ 12i2 માઇનસ 3IG, બરાબર? પછી માઇનસ સમીકરણ 4 તો તમને દેખાય જ છે, આ લખી દો. ચલો તો કે માઇનસ 20i1 પ્લસ 10i2 પ્લસ બેટા 60IG. ચલો ઇક્વલ્સ બેટા કેટલા આવશે? 0 માઇનસ 0 0. ચલો કૌંસ છોડ દો આને. તો માઇનસ 20i1 પછી પ્લસ 12i2 નેક્સ્ટ માઇનસ 3IG માઇનસ માઇનસ બેટા પ્લસ થઈ જશે. એનો મતલબ અહીંયા આવશે પ્લસ 20i1 બરાબર, પછી પ્લસ માઇનસ માઇનસ 10i2 પ્લસ માઇનસ માઇનસ 60IG બરાબર કેટલા આવશે? 0.
बराबर। હવે ધ્યાનથી તમે જુઓ તો -20i1 + 20i1 કેન્સલ થશે, બરાબર। એનો મતલબ કે હવે આપણને અહીંયા શું મળે તો અહીંયા એક i2 જો આ 10 છે, સોરી આ 12 છે, આ 10 છે, એનો મતલબ કે 2i2 મળશે ને, 2i2। પછી જો -3 -60 તો -63ig ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે? 0 આવશે। તો એક કામ કરો, આને ઉઠીને આ બાદ લાવો તો માટે 2i2 બરાબર 63ig બરાબર। તો માટે બેટા i2 મળી જશે આપણને, બોલો કેટલા આવશે? તો કે 63/2ig। ચલો એક કામ પતી ગયું। i2 અને ig નું બેટા રિલેશન મળ્યું આપણને। શું કર્યું? i2 અને ig નું એક રિલેશન મળ્યું। હવે સિમ્પલ થઈ જશે, આ જે પણ કિંમત મળી બેટા એને સમીકરણ 3 માં મૂકી દઈએ। સમજો, સમીકરણ 3 માં મૂકી દઈએ તો i2 ની જગ્યાએ સમજો, i2 ની જગ્યાએ એ આ કિંમત અહીંથી ઉઠાવો અને બેટા અહીંથી ઉઠાવીને એ આ સમીકરણ મૂકી દો, બરાબર। તો આપણને ig મળી જશે જે આપણે શોધવાના છે, બરાબર। તો લખીએ આપણે કે સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા, બરાબર ને। ચલો સમીકરણ 3 ની અંદર મૂકી દો તો શું આવશે? તો સમીકરણ 3 માં બેટા જો -65 i2 ની વેલ્યુ છે ને બેટા, કેટલી આવશે i2 ની વેલ્યુ? તો અહીંયા તમારે આવશે i2 ની વેલ્યુ મૂકી દઈએ તો બેટા i2 ની કિંમત કેટલી છે? 63/2ig બરાબર। પછી -5ig + 10 ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 0 બરાબર। શું કર્યું? i2 ની કિંમત સમીકરણ 3 માં મૂકી છે। હવે કામ કરો જરા કેલ્સીનો ઉપયોગ કરીએ આપણે કે 65 × 63 છે, મલ્ટીપ્લાય કેટલા છે? 63। તો બેટા 63 માં મલ્ટીપ્લાય કરશો એટલે તમને કેટલા મળશે? 4095 બરાબર। અને બેટા 2 ને લસા લઈ લો, 2 ને લસા લઈ લો તો જો અહીંયા 2 લસા આવશે એટલે કેટલા આવશે? -10ig બરાબર। અને બેટા અહીંયા કેટલા આવશે? +20 આવશે ઇક્વલ્સ ટુ જો જે 2 લસા છે એને અહીંયા લખી દો તો 0, કેટલા આવશે બેટા? 0। શું કર્યું? મલ્ટીપ્લાય કર્યું, બરાબર। એટલે આ બંને ગુણાકાર આવો આવશે, 5 દુ 10 અને અહીંયા જો 10 દુ 20, ક્લિયર। હવે કામ કરો જો આ બંને સરળ કરો તો તમારી પાસે શું છે તો કે 4095 પ્લસ બેટા કેટલા? 20, તો અહીંયા લખીશું +20 બરાબર। તો આનો આન્સર બેટા કેટલો આવશે તો કે 4115 ઇક્વલ્સ ટુ આને આ બાદ લઈ જાઓ તો બેટા કેટલા આવશે? 10ig, કેટલા આવશે? 10ig બરાબર ને। અહીંયા કેટલા આવશે? 4095 પ્લસ કેટલા આવશે? અહીંયા +20 એટલે મળશે તમને બેટા 10ig। હવે આગળ સાદુરૂપ જોઈએ તો બેટા કેટલો આન્સર આવશે તો જો અહીંયા 4115 ઇક્વલ્સ ટુ 10ig। ઓકે બેટા, અહીંયા ig આપણે બાકી રહી ગયા લખવાના, અહીંયા આપણે ig બાકી છે બેટા। તો અહીંયા એક કામ કરજો જરા ig લખજો, બરાબર ને। અહીંયા ig છે ને તો કેટલા આવશે? 4095 ig અને માઇનસ પણ છે, બરાબર। અહીંયા ig લખવાનું બાકી હતા અને માઇનસ બાકી હતું તો -4095 ig -10ig +20 ઇક્વલ્સ ટુ 0। તો આ સ્ટેપ આપણે કાઢવું પડશે। ખબર પડી શું કર્યું તો કે મલ્ટીપ્લાય કર્યો છે। શું કર્યું છે? મલ્ટીપ્લાય, એટલે અહીંયા માઇનસ આટલા ig -10ig +20, બસ હવે તમારો આન્સર આવી જશે। જો જરા તો આનો બેટા બાદબાકી કેટલી આવશે તો અહીંયા લખીએ આપણે -4105 ig ઇક્વલ્સ ટુ જો બેટા આ માઇનસ આ બાજુ આવશે, મતલબ પ્લસનું અહીંયા માઇનસ આવશે, -20 કેટલા આવશે? -20। તો બેટા ig કેટલા આવે તો કે માઇનસ માઇનસ કેન્સલ, 20/4105 બરાબર। તો આનું જરા સાદુરૂપ આપવાનું તો કેટલો આન્સર આવશે તો કે 0.00487 એમ્પિયર બરાબર। તો તમે આને લખી શકો તો માટે ig બરાબર આવશે 4.87 મિલી એમ્પિયર, ક્લિયર। તો અહીંયા આપણે આન્સર અહીંયા મળી જશે, ક્લિયર। અહીંયા ખાલી ધ્યાન રાખજો, અહીંયા ig લખવાનું બાકી હતું એ આપણે થોડું ચેન્જ કર્યું અને અહીંયા માઇનસ લખવાનું બાકી હતા, પછી તો જો 2 લસા લઈ અને સાદુરૂપ આપણે આપ્યું તો આપણે ig મળી જશે, ક્લિયર। તો સિમ્પલ છે પણ થોડી મેથેમેટિકલ તમારે ધ્યાનમાં રાખવાનું। તો ફરીથી રિપીટ કરીએ આપણે 3 ઇક્વેશન, એક આ 3 લૂપ છે, 1 2 3 સૂત્રો આવશે, 3 ઇક્વેશન બનશે, ફર્સ્ટ, પછી સેકન્ડ
અને બેટા આ 3, પછી સમીકરણ 2 ને 10 વડે ગુણ્યો એટલે સમીકરણ 4 આવશે, પછી 1 અને 4ની બાદબાકી કરવાની તો આપણે I2 મળશે, અને આ કિંમત ક્યાં મૂકશો સમીકરણ 3માં, થોડી કેલ્ક્યુલેશન કરશો બેટા એટલે તમને છેલ્લે IG મળી જશે. ચલો ક્લિયર છે. તો આ વિડીયોની અંદર આપણે એક જ ઉદાહરણ સોલ્વ કર્યું 3.8, તમને ખબર પડી હશે બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે પણ બાકીના ન્યુમેરિકલ છે, બાકીના ટોપિક છે બેટા કન્ટિન્યુ કરીશું. ઓકે ચલો બાય.